ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના જેતલપુર ખાતે ફોટોગ્રાફર વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ધૂમધામથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું પીએન ગાડગિલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી જેતલપુર રોડ ખાતે યોજવામાં આવ્યું છે, જેમાં 21 જેટલા સર્જન અને વિસર્જન યાત્રા ગણેશ ઉત્સવ દર્શાવવામાં આવ્યો છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શાસ્ત્રી નયન જોશી તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનીમાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ફોટો પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું, ત્યારે મહાનુભાવોનું ફોટોગ્રાફર વિપુલ માને દ્વારા સ્મૃતિચિહ્ન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શન તારીખ 11 થી 15 સપ્ટેમ્બર સુધી સવારે 11 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ખુલ્લું મૂકવામાં આવશે. વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં ગણપતિની સવારી નીકળતા ગણપતિની મૂર્તિ ભાવિક ભક્તો લોકો લઈ જતા હોય, ગણેશની સ્થાપના તેમજ વાજતે ગાજતે શ્રીજીનું વિસર્જન કરતા ફોટોગ્રાફ્સ તેમજ કેમેરામાં કેદ થયેલી શ્રીજીને દર્શાવતી તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. વિપુલ માને એક એવા ફોટોગ્રાફર છે કે જેઓ કેમેરામાંથી કંઈક અલગ જોતા હોય છે અને વર્ષોથી તે આ પ્રકારના એક્ઝિબિશન્સ કરતા જ હોય છે. આ પ્રકારનું તેમનું એક સોલો એક્ઝિબિશન આજે પીએન ગાડગિલ એટલે જેતલપુર રોડ પરની પુનાની સૌથી પ્રતિષ્ઠિત એવી જે જ્વેલરી શોરૂમ છે અને તેમની ગેલેરીમાં એમણે કરેલું છે, સર્જનથી વિસર્જન તક. આ જે દૃશ્યો છે એ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશજીની પ્રતિમા બનાવવાથી લઈને એના વિસર્જન સુધીના અલગ અલગ તબક્કાઓ તેમણે ફોટોગ્રાફી કરી છે. આગામી 10 થી 15 તારીખ સુધી એટલે આજથી લઈને 15 તારીખ સુધી છે, તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારનું આપણે પ્રદર્શન જોઈશું તો કદાચ ધ્યાનમાં આવશે કે ગણેશજીની સ્થાપના થવાથી માંડીને અથવા ગણેશજીની પ્રતિમા બનવાથી લઈને વિસર્જન સુધીના જે તબક્કાઓ છે
વિપુલભાઈએ ખૂબ સરસ રીતે તેને એક્ઝિબિટ કર્યા છે અને તે બદલ વિપુલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું. એટલે હમણાં અમારી એ જ વાત ચાલતી હતી કે ખૂબ મોટી જ્યારે પ્રતિમા હોય છે અને જ્યારે એનું તળાવમાં આપણે વિસર્જન કરતા હોય છે તો કોઈક વખત એનું માન સન્માન જળવાતું નથી હોતું, પરંતુ હમણાં જે એક સામાજિક જાગૃતિ આવી છે તેના કારણે લગભગ બધા સોસાયટીઓમાં અને ગલીઓમાં ઘરોમાં પોતાની જે શ્રીજીની પ્રતિમા હોય છે પોતાના ઘરની પાસે જ કુંડ બનાવીને કે પીપળામાં પણ અથવા તો એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે જેના થકી સરસ રીતે એનું વિસર્જન થાય. મને લાગે છે આ ખૂબ મોટી એક સામાજિક જનજાગૃતિ વડોદરા શહેરમાં પ્રસરી રહી છે. મારું નામ વિપુલ માને છે અને આજે જેતલપુર રોડની પીએન ગાડગીલની આર્ટ ગેલેરી છે. એમાં 21 જેટલા ગણપતિના વિષય ઉપર મેં ફોટોગ્રાફીનું પ્રદર્શન કર્યું છે, જેમાં ગણપતિના વિવિધ જે સર્જનથી લઈને વિસર્જનની જે 10 દિવસ બેસાડતા હોય છે એ મેં પિક્ચર્સ અલગ અલગ આમાં મૂક્યા છે. બસ લોકો ઘરે ગણેશ ઉત્સવ તો ઉજવતા જ હોય છે, પણ એ ગણેશ ઉત્સવમાં જે એક વસ્તુ નહીં પણ બધું જ સર્જનથી લઈને વિસર્જન સુધીની યાત્રા જોવી હોય તો ફોટોગ્રાફી એક્ઝિબિશન નિહાળવા આવો એવી હું અપીલ કરીશ બધાને. આજરોજ જેતલપુર રોડ ઉપર પીએન ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરીની અંદર શ્રી વિપુલભાઈ માને દ્વારા જે સુંદર ચિત્ર લેવામાં આવ્યા છે એમના કંડારેલા કેમેરાથી આ ખૂબ સુંદર ચિત્રનું એક્ઝિબિશન અહીં આગળ થઈ રહ્યું છે અને સર્જનથી વિસર્જન આ આખા ચિત્રની આર્ટ ગેલેરીની અંદર જે આખું સુંદર આયોજન કર્યું છે, જેમાં સર્જનના પણ ખૂબ સુંદર ગણેશજીના છે અને વિસર્જનના પણ ખૂબ સુંદર ચિત્ર અહીં આગળ વિપુલભાઈ દ્વારા લેવામાં આવેલી દરેક છબીઓ અત્યંત અદ્ભુત છે. જે દરેક ચિત્રના ભાવ છે એ આપણા હૃદયને સ્પર્શ કરે છે. વિપુલભાઈ ખૂબ સારા ફોટોગ્રાફર છે અને એમની ફોટોગ્રાફી એક એમની આગવી સૂઝબૂઝના દર્શન આપણને આ ચિત્રોની અંદર જોવા મળે છે. 4 દિવસ સુધી 10 થી 15 તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે. તો સર્વ વડોદરા નગરના નગરજનોને વિનંતી છે કે જરૂરથી આ એક્ઝિબિશનને તેઓ નિહાળે, આ પ્રદર્શનને તેઓ નિહાળે અને જરૂરથી સર્જનથી વિસર્જનની આખી આ યાત્રાનો અનુભવ કરે.